આજે આપણે વાત કરીશું લિંગી પ્રજનનની। હવે જે આ પ્રજનનમાં જે છે એમાં મુખ્ય પહેલા તો કે જન્યુઓનું નિર્માણ થવું જોઈએ। હવે આપણને ખબર છે કે જન્યુ બે પ્રકારના છે। કયા કયા? તો કે નર માટે એને કહેવાશે પૂજન્યુ અથવા તો એને કહેવાશે શુક્રકોષ। જ્યારે માદામાં જ્યારે જોવામાં આવે તો એને કહેવાશે માદાજન્યુ અથવા તો અંડકોષ। હવે એ જન્યુઓનું નિર્માણ થશે। આ જન્યુ શું થશે? પહેલા જોડાશે, એટલે કે નરજન્યુ માદાજન્યુ જોડાશે અને શું થશે? લોકો વચ્ચે ફલનની પ્રક્રિયા થશે। એટલે આ પણ એન છે, હમણાં આ પણ એન છે, બંને ભેગા મળીને 2n બનાવશે। આ બંનેનું ફલન થશે। ફલનની ક્રિયાને અંતે ફલિતાંડ બનશે। આ ફલિતાંડ પણ કહી શકાય અથવા તો આને યુગ્મનજ પણ કહેવાશે। આ યુગ્મનજમાંથી નવી સંતતિ સર્જાશે। હવે આપણને ખબર છે કે લિંગી પ્રજનન જે છે એમાં કદાચ એક સજીવ પણ હોઈ શકે અથવા તો બે સજીવ। અહીંયા એક સજીવ એ માટે કહું છું કે કેટલાક પ્રાણીઓ એવા પણ છે કે જેમાં નર લક્ષણો અને માદા લક્ષણો બંને જોવા મળે છે। આવા પ્રાણીઓને કહેવાશે દ્વિલિંગી પ્રાણીઓ અથવા તો ઉભયલિંગી પ્રાણી। બે પ્રાણીઓમાં શું હશે? બંને પ્રાણીઓ કેવા હશે? એકબીજાથી વિરુદ્ધ જાતિના। જાતિ મતલબ કે બંને પાસે વિરુદ્ધ પ્રકારનું લિંગ હશે। એક નર હશે ત્યારે બીજું શું હશે? માદા લક્ષણ ધરાવતું હશે। હવે જ્યારે દ્વિલિંગી છે, અહીંયા ઉદાહરણમાં લઈ શકાય અળસિયું। અળસિયું એક એવું પ્રાણી છે કે જેમાં નર લક્ષણો તેમજ માદા લક્ષણો એક જ પ્રાણીમાં આવેલા હોય છે। જ્યારે પ્રજનનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બે પ્રાણીઓ પૈકી એક પ્રાણી નર તરીકે વર્તશે, જ્યારે બીજું પ્રાણી જે છે માદા તરીકે વર્તે છે। એટલે અહીંયા શું કહેવાશે? દ્વિલિંગી પ્રાણીઓ। હવે જોઈશું આપણે આગળ કે જે નવી સંતતિ સર્જાઈ છે એના જે લક્ષણો જે હશે, જે ના તો પિતૃને મળતા આવતા હશે, ના તો જે સંતતિ સર્જાય છે તેઓ એકબીજાને મળતી આવતી હશે। શું કહેવા માંગુ છું? કે સંતતિ સર્જાય છે આ રીત દ્વારા, એમાં જે સંતતિના લક્ષણો કેવા પિતૃઓને પણ મળતા નથી આવતા તેમજ એકબીજાને પણ મળતા નથી આવતા। જ્યારે અલિંગીમાં શું હતું? જે પણ નવા સજીવો બને છે કેવા છે? તો કે પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ છે, જેને જનીન પ્રતિકૃતિ પણ કહીએ છીએ અથવા તો ક્લોન પણ કહેવાશે। અહીંયા શું જોવા મળે છે? પિતૃઓ કે એકબીજાને મળી આવતા હોતા નથી। આ એક મર્યાદા કહેવાય। તેથી કહી શકાય કે લિંગી પ્રજનન જે છે તો ઘણી લાંબી છે, વિસ્તૃત છે અને જટિલ પ્રક્રિયા છે। તમને પૂછાય, લિંગી પ્રજનન એ લાંબી, વિસ્તૃત અને જટિલ પ્રક્રિયા છે। ફરી જોઈ લઈએ, લિંગી પ્રજનનમાં જન્યુઓનું નિર્માણ થવું જોઈએ। આ જન્યુઓમાં નરજન્યુ અને માદાજન્યુ બંને, નરજન્યુને પૂજન્યુ કહેવાશે અથવા તો શુક્રકોષ કહેવાશે। એ જ પ્રમાણે માદાજન્યુને અંડકોષ કહેવાશે। આ બંને જન્યુઓ જોડાશે અને દ્વિકીય રચના બનાવશે, બંનેનું ફલન થશે, ફલનથી ફલિતાંડ બનશે અને તેમાંથી નવી સંતતિ સર્જાશે। આ નવી સંતતિના લક્ષણો ના તો પિતૃઓને મળતા આવતા હોય અથવા તો એકબીજાને મળતા આવતા નથી। બીજું જોઈએ તો જે લિંગી પ્રજનન છે એમાં એક સજીવ અથવા તો બે સજીવો ભાગ લે છે। એકની વાત કરવામાં આવે તો તે સજીવ હંમેશા દ્વિલિંગી હશે અથવા તો ઉભયલિંગી। એટલે એવું કહી શકાય કે એક જ સજીવમાં નર અને માદાના બંને લક્ષણો આવેલા હશે। ઉદાહરણ તરીકે જોઈશું આપણે અળસિયું, બે જે છે તો એક નર હશે, બીજો શું હશે? માદા તરીકે વર્તે છે। હવે આપણે જોઈએ, આપણી સૃષ્ટિમાં ઘણા બધા પ્રાણીઓ, ઘણી બધી વનસ્પતિ છે, ફૂગ છે, લીલ છે। જેમ કે વાત કરીએ પક્ષીઓ, પ્રાણીઓ, વનસ્પતિઓ, ફૂગ,
લીલ અને અન્ય સજીવો કે તેઓ જે આ તમામ પ્રકારના સજીવ જે છે જે દેહધાર્મિક ક્રિયાઓ એટલે શું કહી શકાય, પાચન છે, શ્વસન છે, ઉત્સર્જન છે, એ દેહધાર્મિક ક્રિયાઓ કહેવાશે. આ ઉપરાંત તેમની બાહ્યાકાર વિદ્યા એટલે એમનો બાહ્ય દેખાવ. પછી આવશે અંતસ્થ વિદ્યા એટલે કે તેમની આંતરિક રચના આવશે. તેમજ અન્ય લક્ષણોમાં આ તમામ સજીવમાં તફાવત જોવા મળે છે. ફરીથી સમગ્ર સૃષ્ટિ જે આવેલી છે એમાં પક્ષીઓ હોઈ શકે, પ્રાણીઓ હોઈ શકે, વનસ્પતિઓ હોઈ શકે, ફૂગ હોય, લીલ હોય, આ તમામ સજીવોમાં દેહધાર્મિક ક્રિયાઓ, બાહ્યકાર વિદ્યા, અંતસ્થ વિદ્યા તેમજ અન્ય લક્ષણોમાં તફાવત જોવા મળે છે. આના પરથી કહી શકાય કે લિંગી પ્રજનન જે છે, લિંગી પ્રજનનની ક્રિયા એ ચોક્કસ પરિપથને અનુસરે છે. હવે જે પરિપથ છે એની વાત કરવામાં આવે તો જ્યારે સજીવ જન્મ લે છે ત્યારબાદ વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે, ત્યારબાદ શું થશે, પરિપક્વ બનશે. પહેલા શું આવશે, સજીવનો જન્મ પામ્યા બાદ તે ક્રમશઃ વૃદ્ધિ અને વિકાસ પામે છે. વૃદ્ધિ વિકાસ પામ્યા પછી અમુક તબક્કા બાદ તેઓ પરિપક્વ અથવા તો પુખ્ત બને છે. જન્મ લેશે, વૃદ્ધિ વિકાસ પામે છે, પરિપક્વ પુખ્ત પામે છે, ત્યારબાદ તેઓ પ્રજનનની ક્ષમતા ધરાવે છે. ફરી બોલું છું અહીંયા, જન્મ લેશે, વૃદ્ધિ વિકાસ કરે છે, પરિપક્વ પામે છે અથવા તો પુખ્ત બને છે, ત્યારબાદ તેઓ પ્રજનન ક્ષમતા ધરાવે છે. આ તમામ સજીવોમાં પ્રાણીઓ પણ આવશે, વનસ્પતિ પણ આવશે, બધા પ્રકારના પ્રાણીઓમાં આ પ્રમાણે જોવા મળશે. હવે જોઈએ કે જન્મથી માંડીને પરિપક્વતાનો તબક્કો કે હજુ સુધી તેમને પ્રજનન ક્ષમતા ધરાવતા નથી, એ તબક્કાને કહેવાશે જુવેનાઇલ તબક્કો. શું કહી શકાય, જન્મથી માંડીને પરિપક્વતાના તબક્કાને કહેવાશે જુવેનાઇલ તબક્કો. એકવાર આ તબક્કો પૂર્ણ થાય ત્યારબાદ તેઓ પ્રજનન ક્ષમતા ધરાવે છે, એટલે એવું કહી શકાય કે પ્રાજનિક તબક્કામાં પ્રવેશે છે, એટલે કે પ્રજનનની ક્ષમતા હવે ધરાવશે. આપણે ઉદાહરણ લઈ લઈએ. હવે એક ઉદાહરણમાં જોઈએ તો કે ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે, અહીંયા વાત કરી લઈએ કે અહીંયા જૂના તબક્કો જે છે એ હંમેશા પ્રાણી માટે વાપરવામાં આવશે, ત્યારે વનસ્પતિ માટે એની માટે શબ્દ વપરાશે વાનસ્પતિક તબક્કો. બંનેમાં તફાવત છે. જૂના તબક્કો કહેવાશે પ્રાણીઓમાં, વનસ્પતિમાં વાનસ્પતિક તબક્કો કહેવાશે. હવે શું થશે, ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ જે છે એ શું કરશે, સૌથી પહેલું એક તો એને શું કહેવાય, તેમનું નિર્માણ થશે. નિર્માણ બાદ તેમનો વૃદ્ધિ પામશે. વૃદ્ધિ પામ્યા બાદ તેઓ પુષ્પ સર્જન દર્શાવે છે. અહીંયા જોવા જઈએ પુષ્પ સર્જનનો તબક્કો એ તેમનો પ્રજનન તબક્કો પણ કહી શકાય, એટલે આ તબક્કાને કહેવાશે પ્રાજનિક તબક્કો. એટલે કે બીજથી નિર્માણ થશે એમનું. બીજથી માંડીને પુષ્પ સર્જન પહેલાના તબક્કાને કહેવાશે વાનસ્પતિક તબક્કો. પ્રાણીમાં તેને કહેવાશે જુવેનાઇલ તબક્કો કહેવામાં આવશે, અને વનસ્પતિમાં કહેવાશે વાનસ્પતિક તબક્કો. કે બીજનું નિર્માણ, તમે બીજને રોપો છો ત્યાંથી માંડીને છોડ બને છે, એટલે કે વૃદ્ધિ પામે છે, અને છોડ એ પરિપક્વ બન્યા બાદ પુષ્પ સર્જનની પ્રક્રિયા કરે છે, એટલે કે પ્રજનનની ક્ષમતા ધરાવશે, આને કહેવાશે પ્રજનનિક તબક્કો કહેવાશે. અને નિર્માણથી માંડીને અહીં સુધીના તબક્કાને કહેવાશે વાનસ્પતિક તબક્કો. હવે જોઈએ ઘઉં અને ડાંગર.
આ બંને વનસ્પતિ જે છે જેમનું આયુષ્ય માત્ર 1 વર્ષનું છે, એટલે કે 1 વર્ષાયુ છે, જેને ઇંગ્લિશમાં કહેવાશે એન્યુઅલ. એટલે એવું કહી શકાય કે આ વનસ્પતિ 1 જ વર્ષમાં અંત પામશે, એટલે કે એનું નિર્માણ પણ થશે અને 1 વર્ષના અંત સુધીમાં તે મૃત્યુ પણ પામશે. એટલે હવે એને જે પણ કાર્ય કરવાના છે સમગ્ર જીવન દરમિયાન તેઓ 1 વર્ષની અંદર જ કામ પૂરું કરશે. અહીંયા જોઈએ તો ઘઉં અને ડાંગર જે છે તેમાં આશરે 3 મહિના પછી પુષ્પ સર્જનની ક્રિયા થાય છે. હવે શું કહી શકાય અહીંયા આગળ કે આયુષ્ય 1 વર્ષનું છે, એટલે 12 મહિનાનું આયુષ્ય છે. 3 મહિના પછી પુષ્પનું સર્જન થશે, એટલે એવું કહી શકાય કે 3 મહિના સુધી જે તે બીજનું નિર્માણ થશે, વૃદ્ધિ પામશે, વિકાસ પામશે, પરિપક્વ બનશે. ત્યારબાદ તેઓ 3 મહિના પછી પુષ્પ સર્જનની ક્રિયામાં ભાગ લેશે, એટલે કે તેઓ પ્રાજનિક તબક્કામાં પ્રવેશ કરશે. એટલે આ લોકોનો તબક્કો જોવા જઈએ તો આશરે 9 મહિના જેટલો હોય, એટલે કે 9 મહિના સુધી તે મોટા પ્રમાણમાં પુષ્પનું સર્જન કરે છે અને મોટા પ્રમાણમાં પોતાની જાતિનો વિકાસ કરે છે. ફરીથી ઘઉં ડાંગર 1 વર્ષાયુ છે આયુષ્ય, એમાં જે આશરે 3 મહિના પછી પુષ્પ સર્જન થાય છે, એટલે કે 0 થી માંડીને 3 મહિના સુધી તેઓમાં માત્ર વાનસ્પતિક તબક્કો જોવા મળશે. અહીંયા જોઈએ તો કે વાનસ્પતિક તબક્કો જે છે જે અંત પામે છે ત્યારે જ પ્રાજનિક તબક્કાની શરૂઆત થાય છે. બીજું ઉદાહરણ લઈશું આપણે અહીંયા આગળ નાળિયેર અને આંબો. નાળિયેર અને આંબો આ બંને વનસ્પતિ એવી છે કે જેમનું આયુષ્ય છે બહુ વર્ષાયુ, એટલે કે ઘણા લાંબો સમય સુધી જીવંત રહે છે. આ જે વનસ્પતિઓ જે છે તેમનામાં આશરે 3 થી 6 વર્ષ પછી પુષ્પ સર્જન થાય છે, એટલે કે પુષ્પોનું નિર્માણ થાય છે. એટલે અહીં કહી શકાય કે આ વનસ્પતિ છે 3 થી 6 વર્ષ સુધી વાનસ્પતિક તબક્કામાં રહે છે. ત્યારબાદ તેઓ પ્રાજનિક તબક્કામાં પ્રવેશે છે. આપણને ખબર છે આપણે આંબાની કેરી વાવીએ છીએ, પહેલા ગોટલી વાવીએ છીએ, પછી આંબો મોટો બને છે, પછી અમુક સમય પછી તમને કેરી આપે છે. એનો મતલબ કે ત્યાં સુધી એ પરિપક્વ બનતું નથી, તેને સમયગાળો આશરે 3 થી 6 વર્ષ જેટલો લાગે છે. ત્યારબાદ તેમાં પુષ્પનું સર્જન થાય છે અને નવા ફળનું નિર્માણ થાય છે. અહીંયા ઉદાહરણ લઈ લીધા છે. ઘઉં ડાંગર 1 વર્ષાયુ છે, નાળિયેર અને આંબો બહુ વર્ષાયુ છે. આનું આયુષ્ય કેટલા 3 મહિના પછી, આમાં 3 થી 6 વર્ષ. ત્યારબાદ એ સમગ્ર 6 વર્ષ પછીના તમામમાં એ શું કરશે, નવા પુષ્પનું સર્જનની ક્રિયા સતત ચાલુ રાખે છે. હવે કેટલીક વનસ્પતિ એવી છે કે વર્ષમાં ઘણી વખત પુષ્પનું સર્જન કરે છે. એટલે એવું કહી શકાય કે પ્રથમ તે તબક્કામાં પહેલા તો એનો બીજમાંથી પ્રાંકુરણ ફૂટશે, એટલે કે વિકાસ થશે. વિકાસ પામ્યા બાદ તેઓ પરિપક્વ બનશે. ત્યારબાદ પુષ્પનું નિર્માણ કરશે અને કહેવાશે એનો પ્રાજનિક તબક્કો. પુષ્પનું નિર્માણ થયા બાદ આ વનસ્પતિઓ પાછા વાનસ્પતિક તબક્કામાં પ્રવેશે છે. ફરીથી તેમનામાં વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા થશે. ફરીથી થોડા સમય બાદ ફરીથી નવા પુષ્પ સર્જન કરે છે. અહીંયા જોયું કે પુષ્પ સર્જન જે છે અહીંયા એક તબક્કામાં થઈ ગયું હતું, આ થોડા સમય માટે જોવા મળશે. ફરીથી થોડા સમયને અંતર પછી
ફરીથી નવા પુષ્પનું નિર્માણ કરે છે. એટલે કે એક પુષ્પ સર્જનનો જે ગાળો છે ત્યાંથી માંડીને બીજી વખત જ્યારે પુષ્પ સર્જાય છે તે સમયગાળાને કહેવાશે આંતર પુષ્પ સર્જન. આંતર પુષ્પ સર્જન કાળ કે બે પુષ્પ સર્જન વચ્ચેના ગાળાને કહેવાશે આંતર પુષ્પ સર્જન કાળ. તમને પરીક્ષામાં પૂછાય કે આંતર પુષ્પ સર્જન કાળને વનસ્પતિનો કયો તબક્કો કહેવામાં આવે છે? શું આવશે એ ધ્યાનથી વિચારો. અહીંયા શું છે? પ્રાજનિક તબક્કો છે. આ પણ શું કહેવાશે? એનો પ્રાજનિક તબક્કો કહેવાશે. બંને વચ્ચે કયો તબક્કો આવ્યો? વનસ્પતિ તબક્કો આવ્યો. આપણે શું વાત કરી? બંને વચ્ચેનો સમયગાળો, તો શું કહેવાશે આપણું? આ વાનસ્પતિક તબક્કો, કે જે દરમિયાન તે શું કરશે? વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા પામશે, ત્યારબાદ નવા પુષ્પનું સર્જન કરશે. વનસ્પતિ એક જ છે, પરંતુ તે વર્ષમાં ઘણી વખત પુષ્પનું સમયાંતરે નિર્માણ કરતી રહે છે. એકવાર પુષ્પ થશે, ત્યારબાદ તેઓ વનસ્પતિમાં જશે, વૃદ્ધિ, વિકાસ પામશે, ફરીથી નવા પુષ્પનું સર્જન કરશે. આ બંને વચ્ચેના સમયગાળાને કહેવાશે આંતર પુષ્પ સર્જન કાળ, કે જેને બીજું વાનસ્પતિક તબક્કા તરીકે પણ ઓળખી શકાય. હવે વાત કરીએ કેટલાક ઉદાહરણની. કે આપણને ખબર છે કેરી છે, સફરજન છે, ફણસ છે, આ બધા જ વનસ્પતિઓ જે છે, કેરી છે, સફરજન છે અને ફણસ, કે જે માત્ર વર્ષમાં એક જ વાર ફળ આપે છે. આ બધા જ વનસ્પતિ એક જ વાર ફળ આપે છે વર્ષમાં. કેમ આવું હશે? આ બધી વનસ્પતિ બહુ વર્ષાયુ છે, પણ વર્ષમાં એક જ વાર ફળ આપે છે. એનો મતલબ કે તેઓમાં ચોક્કસ ઋતુમાં કોઈ ચોક્કસ ઋતુ હશે, ચોક્કસ ઋતુમાં જ પુષ્પનું સર્જન થતું હશે. એટલે કે આવી વનસ્પતિઓ જે હોય શું કરે છે? માત્ર ઋતુકીય પુષ્પ સર્જન, એટલે કે ઋતુ આધારિત પુષ્પનું સર્જન કરે છે. કેટલીક વનસ્પતિઓ એવી હોય કે જે 12 માસ પુષ્પનું સર્જન કરતી હોય, 12 માસ પુષ્પનું સર્જન કરતી હોય, કે જે વનસ્પતિ વર્ષમાં એક જ વાર ફળ આપતી હોય. એનો મતલબ કે કોઈ ચોક્કસ ઋતુમાં જ પુષ્પનું સર્જન કરતી હોય, તેને કહેવાશે ઋતુકીય પુષ્પ સર્જન. ત્યારે કેટલીક વનસ્પતિઓ એવી છે કે જે 12 માસ પુષ્પનું સર્જન કરે છે. હવે જોઈ લઈએ આપણે આખી વનસ્પતિની આખી જે એનું જીવન ચક્ર છે. એકવાર ધ્યાનથી જોશું. આ છે બીજ. બીજને જ્યારે જમીનમાં વાવવામાં આવે છે, બરાબર છે, થોડા સમય પછી તેનામાં અંકુરણ થશે, એટલે અહીંયાથી ફણગો ફૂટે છે. આ ફણગો ફૂટે છે, આ ફણગો જમીનની બહાર આવે છે અને તે શું કરે? જમીન ઉપર પ્રરોહ તંત્રની રચના કરશે અને જે નીચે જે છે નવા મૂળ તંત્રનું નિર્માણ થશે. પ્રરોહ તંત્ર બાદ તેમાંથી નવા પર્ણોનું નિર્માણ થશે. આનો વૃદ્ધિ તબક્કો કહેવાશે. થોડા સમય પછી તેમાં પુષ્પ નિર્માણની પ્રક્રિયા થશે. એટલે અહીંથી માંડીને જે તબક્કો જે છે એને કહેવાશે વાનસ્પતિક તબક્કો કહી શકાય, અને જે પુષ્પનું નિર્માણ થયું છે એ સમયગાળાને કહેવાશે પ્રાજનિક તબક્કો. હવે શું થશે? આ વનસ્પતિઓ જે છે એ શું કરશે? પુષ્પ જે છે, પુષ્પના જે ભાગ છે, ખાસ કરીને સ્ત્રીકેસર, કે જેની અંદર અંડકો આવેલા છે, આ અંડકોને સાથે પરાગરજ જોડાશે, જે પુંકેસરનો ભાગ છે. આ બંને જોડાઈને શું બનાવશે? ફલિતાંડ બનાવશે. આ દરમિયાન શું થશે? બાકીના જે અંગો જે છે, પુષ્પના બાકીના અંગો કયા? તો કે દલચક્ર, વજ્રચક્ર, એ બધા નાશ પામે છે અને ફલિતાંડ
અંડકની અંદર નવા ફળનું નિર્માણ થાય છે. નવા ફળનું નિર્માણ થાય છે. બીજથી માંડીને બીજમાંથી પ્રાંકુરમ ફૂટે છે. વૃદ્ધિ વિકાસથી પ્રતંત્રની રચના થાય છે. પુષ્પનું નિર્માણ થાય છે. પુષ્પમાં પરિપક્વતા આવે છે. સ્ત્રી કેસરમાં આવેલું અંડક જે પરાગરજ દ્વારા ફલિત થાય છે. ત્યારબાદ ફલિતાંડ બને છે. ફલિતાંડ થયા બાદ બાકીના અંગો જે છે, દલચક્ર છે, વજ્રચક્ર છે, નાશ પામે છે અને અંડક હવે ફળમાં નિર્માણ પામે છે. આખો એક બીજ વનસ્પતિનું જીવન ચક્ર જોવા મળે છે. હવે બીજી એક વાત કરીએ કે વનસ્પતિઓ જે છે, હમણાં આપણે જોયું કે એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ અને બહુવર્ષાયુ. હવે એક વર્ષાયુ વનસ્પતિ જે છે, મેં આગળ વાત કરીએ, એને કહેવાશે એન્યુઅલ પ્લાન્ટ. જ્યારે દ્વિવર્ષાયુ જે છે એને કહેવાશે બાયનિયલ પ્લાન્ટ. હવે જે આ એક વર્ષાયુ વનસ્પતિ જે છે તેમનું સમગ્ર બધી જ પ્રક્રિયાઓ તેમને એક વર્ષની અંદર જ પૂરી કરવી પડશે. એ જ પ્રમાણે જે દ્વિવર્ષાયુ જે છે એમને સમગ્ર બધી જ પ્રક્રિયાઓ 2 વર્ષમાં પૂરી કરવી પડશે. પ્રક્રિયાઓ જેવી કે વૃદ્ધિ છે, વિકાસ છે, પરિપક્વતા છે, પુષ્પનું સર્જન છે, એ બધું જ એમને પોતાના સમયગાળામાં જ પૂરું કરવું પડશે. એટલે આ વનસ્પતિઓ જે છે, પહેલા તો શું થશે? એમનો જન્મ એટલે કે છોડનું નિર્માણ. ત્યારબાદ તેઓ વૃદ્ધિ કરશે. ત્યારબાદ તેઓ વાનસ્પતિક તબક્કામાં પ્રવેશશે. ત્યારબાદ તેઓ પરિપક્વ બન્યા બાદ પ્રાજનિક તબક્કામાં પ્રવેશે છે. પ્રાજનિક તબક્કામાં પ્રવેશ્યા બાદ અમુક સમય બાદ તેઓ જીર્ણતા પામે છે, એટલે કે હવે તેઓ ગળા બને છે અને અમુક સમયને બાદ તેઓનું મૃત્યુ થાય છે. ટૂંકમાં એક વર્ષાયુ વનસ્પતિ છે અને દ્વિવર્ષાયુ વનસ્પતિમાં આખું ચક્ર આપણે ધ્યાનથી અને સ્પષ્ટ રીતે જોઈ શકીએ. પરંતુ જે વનસ્પતિ બહુવર્ષાયુ છે કે જેમનું આયુષ્ય ઘણા બધા વર્ષ સુધી ચાલે છે એને કહેવાશે પેરિનિયલ પ્લાન્ટ, કે જેમાં આખું જીવન ચક્ર આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. આપણે જોયું કે હમણાં કે કેટલીક વનસ્પતિ એક વર્ષમાં એક જ પુષ્પનું સર્જન કરે છે, કેટલીક વર્ષમાં ઘણી વખત કરે છે. હવે કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં અસમાન પ્રકારે પુષ્પ સર્જન જોવા મળે છે. અહીં આપણે 2 ઉદાહરણ લઈ લઈશું. પહેલું આવશે વાંસ. વાંસની જાતિ જેને કહેવાશે બામ્બુ સ્પીસીસ. અને વાંસની જાતિ જે છે આશરે 50 થી 100 વર્ષ બાદ પુષ્પનું સર્જન કરે છે. એટલે એવું કહી શકાય કે તેઓ 50 થી 100 વર્ષ સુધી માત્ર ને માત્ર વાનસ્પતિક તબક્કામાં જ જીવન ગાળે છે. ત્યારબાદ પુષ્પનું સર્જન કરશે, જે મોટા પ્રમાણમાં હશે. મોટા પ્રમાણમાં સર્જન કરે છે. એકવાર પુષ્પનું સર્જન થઈ જાય ત્યારબાદ તેઓ મૃત્યુ પામે છે. વાંસમાં શું જોવા મળશે કે વાંસની જાતિ જે છે, જેને બામ્બુ સ્પીસીસ કહેવાશે, કે જેઓ 50 થી 100 વર્ષના જીવનકાળ બાદ પુષ્પનું સર્જન કરે છે. એટલે કે અત્યાર સુધી તેઓ માત્ર ને માત્ર વાનસ્પતિક તબક્કામાં પોતાનું જીવન ગાળે છે. 50 થી 100 વર્ષનું જ્યારે થશે ત્યારે પુષ્પનું સર્જન કરશે અને મોટા પ્રમાણમાં પુષ્પનું સર્જન કરશે અને ત્યારબાદ તેઓ મૃત્યુ પામે છે. બીજું નામ છે સ્ટ્રોબિલસ કુન્થિયાના. આ એનું સાયન્ટિફિક નેમ છે, જેને સાદી ભાષામાં કહી શકાય નીલ પુરંજિત. આ જે વનસ્પતિ જે છે એ માત્ર ને માત્ર કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના પર્વતીય પ્રદેશમાં જોવા મળે છે. આ જે વનસ્પતિ જે છે
દર 12 વર્ષે પુષ્પનું સર્જન કરે છે અને મોટા પ્રમાણમાં પુષ્પો સર્જે છે. તેમના જે પુષ્પો જે છે વાદળી રંગના હોય છે અને મોટા પ્રમાણમાં પુષ્પ સર્જાય છે. છેલ્લા હમણાં 2006 અને 2018 સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં પુષ્પનું સર્જન થયું હતું, જેને કારણે કેરળ, તમિલનાડુ, કર્ણાટકનો તમામે તમામ પર્વતીય પ્રદેશ આ વાદળી રંગના પુષ્પોથી છવાઈ ગયો હતો, જેને કારણે તે વાદળી રંગના પટ્ટા જેવો દેખાતો હતો. અહીંયા વાદળી રંગને આધારે નીલ કલર તરીકે ઓળખી શકાશે. નીલ કુરંજીત નામ આપવામાં આવ્યું છે. વાંસમાં શું છે, 50 થી 100 વર્ષ બાદ પુષ્પનું સર્જન કરે છે, ત્યારબાદ તેઓ મૃત્યુ પામે છે. બીજામાં શું છે, અહીંયા સ્ટ્રોબિબિલસ કુન્થિયાના જે વનસ્પતિ જે છે સાદી ભાષામાં નીલ કુરંજીત તરીકે ઓળખવામાં આવે છે, જે કેરળ, તમિલનાડુ, કર્ણાટક જેવા પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે, જેઓ દર 12 વર્ષે પુષ્પનું સર્જન કરે છે. પુષ્પો વાદળી રંગના હોય છે, મોટા પ્રમાણમાં સર્જાય છે અને છેલ્લે 2006 અને હમણાં 18માં સપ્ટેમ્બરથી ઓક્ટોબર માસમાં પુષ્પનું સર્જન થયું હતું, જેને કારણે ઘણા બધા પર્યટકો આકર્ષાયા હતા. અત્યાર સુધી બધી વનસ્પતિની વાત કરી. હવે પછી આપણે પ્રાણીઓમાં પણ આ પ્રકારની વિવિધ પ્રક્રિયા વિશે માહિતી મેળવીશું.